પ્રવીણસિંહ મોરી, અમદાવાદ. શ્રી વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ દાદાના દરબારમાં આજે ભવ્ય હોળી ધૂળેટીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સનાતન હિન્દુ સંસ્કૃતિના તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે અને ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે. છેલ્લા 10 વર્ષથી આ મંદિરની કાયાપલટમાં જેઓનું મોટું યોગદાન છે એવા શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી, કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીજીની પુણ્યથી ખૂબ વિશેષ રીતે આ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે. દાદાના આશીર્વાદથી દિન પ્રતિદિન હિન્દુ સંસ્કૃતિના જતન માટે શ્રી કષ્ટભંજન દેવ દાદાના દરબારમાં રૂડા પ્રસંગો થતા રહે છે અને પ્રસંગમાં અમારે ઉપસ્થિત રહેવાનો અવસર દાદા હંમેશના માટે આપે છે. આજે દાદા સાથે રંગે રંગાયા અને એક ભક્તિનું એવું અનમોલ અવિસ્મરણીય ટાણું આજે જોવા મળ્યું. પૂજ્ય સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં દાદા પોતે પણ અહીંયા ઉપસ્થિત હોય એવા ભાવ સાથે લાખોની મેદનીમાં હિન્દુ સનાતન સંસ્કૃતિના હરિભક્તોની સાથે રંગે રંગાવાનો અવસર સાંપડ્યો અને ખૂબ આનંદ થયો. મારું નામ ડૉક્ટર દેવાંગી મૈયર છે. આ બાદ આવ્યા છો, ભવ્ય આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, શું કહેશો? અમે સમગ્ર ગુજરાતની યુવા મોરચાની નવનિયુક્ત ટીમ આજે અમારા અધ્યક્ષ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાથે આજે સાળંગપુર દાદાના દર્શને આવ્યા છીએ અને આજે આ ધૂળેટીના પાવન અવસરે અમને આ રંગે રંગાવવા માટે એક અનેરો અવસર મળ્યો છે. તો હું તમામ ભક્તજનો અને સાળંગપુર મંદિરના દર્શનનો એક અલગ લાવો મળ્યો છે, તો તમામને હું શુભકામનાઓ પાઠવું છું. હોળી અને ધૂળેટીના પર્વની સૌનો ખૂબ ખૂબ આભાર. મોટા શહેરોમાં, મહાનગરોની અંદર, પાટલીપુરની અંદર ભજન સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમવાર આવી જે કાર્યક્રમ છે તે થઈ રહ્યો છે, શું કહેશો? આજના યુવાઓ જે પાર્ટી પ્લોટમાં ધૂળેટીનો ઉત્સવ ઉજવી રહ્યા છે એના બદલે આજે સાળંગપુરમાં એક ભજન ક્લબિંગ, જે આપણા માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક વિચારધારા છે કે ભજન ક્લબિંગ તરફ યુવાનો વળે, તો આ એક નવતર પ્રયાસ છે. યુવાનોને ધર્મ સાથે, ભક્તિ સાથે અને એક રંગે રંગાવવા માટેનો એક અલગ માહોલ અહીંયા ક્રિએટ થયો છે અને અમને આ અવસરે અહીંયા ઉપસ્થિત રહેવાનો એક અલગ લાવો મળ્યો છે. એ માટે સાળંગપુર મંદિરનો ખૂબ ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું. આજે સાળંગપુર ખાતે પહોંચ્યા છો, ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, શું કહેશો? श्रद्धा का एक ही नाम साळंगपुर धाम. જે પ્રકારે અહીંયા સાળંગપુર ધામમાં પારંપરિક રીતે દર વર્ષે હોળી ધૂળેટીનો રંગોત્સવનો કાર્યક્રમ થતો હોય છે અને આ વખતે ભારતીય જનતા યુવા મોરચાની સમગ્ર ટીમ, મહામંત્રીઓ, નવનિયુક્ત ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ સૌ મળી અને અહીંયા રંગોત્સવનો ભાગ બની અને સૌ ભગવા રંગે રંગાયા છે, ભક્તિના રંગે રંગાયા છે. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી ભજન ક્લબિંગની વાત કરે છે, અહીંયા સાક્ષાત અમારી નજરે અમે સૌ યુવાનોને ભજન ક્લબિંગથી થનગનતા જોઈ અને ખૂબ જ આનંદિત થઈ રહ્યા છે. ખૂબ આ સરસ આયોજન બદલ કષ્ટભંજન દેવ મંદિરને હું ખૂબ આભાર માનું છું અને શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. ને આપના માધ્યમથી ગુજરાતના તમામ ભક્તજનોને, ગુજરાતના નાગરિકોને આ હોળી ધૂળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતમાં ભવ્ય કાર્યક્રમ પ્રથમવાર થવા જઈ રહ્યો છે. માત્ર સાળંગપુરમાં થતો હોય છે, એ પણ ભક્તિની સાથે, શું કહેશો? હું માનું છું કે આજનો યુવાન જ્યારે એમની પાસે ભટકવા માટે ઘણા રસ્તાઓ છે, ત્યારે આવા પ્રકારના રંગારંગ કાર્યક્રમો એ યુવાનોને ફરી એકવાર ધર્મના રસ્તે લાવવા માટે પ્રેરિત કરતા હોય છે. એટલે આ એક ખૂબ અનેરો પ્રયાસ છે. સ્વામી, આજે દાદાના દરબારમાં ધૂળેટીનો પર્વની ભવ્ય ઉજવણી થઈ, તેવી ઉજવણી કેટલો ઉત્સાહ? જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. આજે હનુમાનજી મહારાજને અદ્ભુત દિવ્ય શણગાર ધરાવ્યો અને દાદાને ખુદ ભક્તો રંગેથી રંગવા માટે આવ્યા અને હજારો અને લાખોની સંખ્યામાં ભક્તોએ આજે દાદાની સાથે હોળી ધૂળેટીનો પર્વ મનાવ્યો છે અને બધાએ ભક્તિના રંગે રંગાયા. આજે 51,000 કિલો રંગ તેમજ કેસુડાના ફૂલોના પાણીથી આજે હરિભક્તોને ભગવાનના મહાપ્રસાદીના જળથી રંગી અને આનંદ વિભૂષિત થયા છે. આજે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ખૂબ આસ્થા અને શ્રદ્ધાની સાથે દાદાની સાથે રંગે રમવા અને હોળી રમવા માટે આવતા હોય છે. ત્યારે ભગવાન દરેકના જીવનની અંદર આવું શુભ
અને રંગીન જીવન બનાવે અને હનુમાનજી મહારાજની સદૈવ કૃપા તમામ ભક્તોની ઉપર રહે એવી આજના દિવસે અમે પ્રાર્થના કરી છે.